Welcome everyone to Sri Avi Patel College of Commerce, Nadiad Semester 1, Business Mathematics and Statistics, Chapter number 3. So, લાસ્ટ ટાઈમ આપણે એન્યુઇટી એના સમ્સ દેખ્યા હતા. એમાં આગળ દેખવા જઈએ હવે. આવું કંઈક લાસ્ટ ટાઈમ આપણે દેખી ચૂક્યા છીએ. જસ્ટ ચેક ઇટ આઉટ. વર્ષના અંતે વર્ષની શરૂઆતની અંદર જે રકમ લઈ જવાની છે એની આ ફોર્મ્યુલા, આ જ ફોર્મ્યુલા સિંકિંગ ફંડ અને એન્યુઇટી બંને માટે આપણે યુઝ કરવાના છીએ. તો એમાં એક સમ, લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સમ ફોર ધ ડે. અનુરાધાએ એક બેંકમાં 10 વર્ષની મુદતનું એક રિકરિંગ ખાતું ખોલાવ્યું છે. 10 વર્ષની મુદતનું બેટા રિકરિંગ ખાતું કીધું. રિકરિંગ વર્ડ જ્યારે પણ આવે ત્યારે આપણે એન્યુઇટીની ફોર્મ્યુલા અથવા તો સિંકિંગ ફંડવાળી ફોર્મ્યુલાનો યુઝ કરીશું. દર વર્ષને અંતે, વર્ષના અંત માટેની ફોર્મ્યુલા, પહેલી ફોર્મ્યુલા વર્ષના અંત માટેની, બીજી ફોર્મ્યુલા જે છે એ વર્ષની શરૂઆત માટેની ફોર્મ્યુલા. વર્ષના અંત માટે શું હતી ફોર્મ્યુલા? તો વર્ષના અંત માટેની ફોર્મ્યુલા કેપિટલ એ ઇક્વલ્સ ટુ સ્મોલ એ ઇન્ટુ 1 પ્લસ આઈ રેઝ ટુ n માઇનસ 1 અપોન આઈ. વર્ષની શરૂઆત માટે કેપિટલ એ ઇક્વલ્સ ટુ સ્મોલ એ ઇન્ટુ 1 પ્લસ આઈ ઇન્ટુ 1 પ્લસ આઈ રેઝ ટુ n માઇનસ 1 અપોન આઈ. આ ફોર્મ્યુલા યાદ હતી ભાઈ? હેલો, ઓકે ઓકે, સરસ. ચાલો, તો દર વર્ષના અંતે ₹2000 જમા કરાવે છે, 2000 રૂપીઝ જમા કરાવે છે. જો વાર્ષિક વ્યાજનો દર 12% હોય તો 10 વર્ષને અંતે તેના ખાતામાં કુલ કેટલી રકમ જમા થશે? તો સોલ્યુશન ચાલુ કરવા જઈ રહ્યો છું. તો શું કીધું છે અહીં? એ ઇક્વલ્સ ટુ વોટ? 2000 રૂપિયા જમા કરાવે એટલે એ બરાબર 2000 રૂપીસ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આઈ બરાબર કેટલો આપ્યો છે? 12%. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 12 અપોન 100 એટલે 0.12. એન બરાબર કેટલા આપેલા છે? તો એન બરાબર 10 વર્ષ. સો એન ઇક્વલ્સ ટુ 10. વર્ષના અંતે કીધું છે તો વર્ષના અંત માટેની ફોર્મ્યુલા આપણી જોડે હતી, એ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ 1 પ્લસ આઈ રેઝ ટુ n માઇનસ 1 બાય આઈ. એ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2000. 1 પ્લસ આઈ એટલે 0.12 ની એન એટલે 10 ઘાત માઇનસ 1 અપોન 0.12. ચલ બચ્ચા, this is equals to what? So that is 2000. this is equals to 1.12 ની 10 ઘાત માઇનસ 1 અપોન 0.12. 1.12 નો 10 વાર મલ્ટિપ્લિકેશન કર. 1.12 ઇન્ટુ 1.12 ઇન્ટુ 1.12 આવું 10 વખત કર તો શું થાય છે બોલો તો? દરેક જણે કરવું બચ્ચા. ફરી કરને બેટા. 1.12 રેઝ ટુ 10 બોલો. યસ, નાવ પરફેક્ટ. 3.1058 માઇનસ 1 કરો. 3.1058 માઇનસ 1 2.1058 ડિવાઇડેડ બાય 0.12. નહીં, ફરી કરો. 2.1, વેરી ગુડ.
5383 અથવા તો 54. Give the multiplication 2000 into 17.5483. એટલે 35,096.6 એટલે 35,097 રૂપિયા નિયરલી ઇક્વલ્સ ટુ. એટલે કે અનુરાધાના રિકરિંગ ખાતામાં 10 વર્ષને અંતે રૂપિયા 35,097 જમા થયા હશે અથવા તો જમા થશે. બોલો, ચાલે આવું? જ્યારે પણ રિકરિંગ ખાતું આવે, નાની બચતનું ખાતું આવે, તો એ વખતે એન્યુઇટીવાળો સમ અથવા તો સિંકિંગ ફંડવાળા સમની જે ફોર્મ્યુલા છે એનો જ ઉપયોગ આપણે કરવાનો થશે. એના વગર બીજી કોઈ કિંમતનો ઉપયોગ કરવો નહીં. ટેક અ સ્ક્રીનશોટ લઈ લે બચ્ચા. પત્યું બેટા? સ્ક્રીનશોટ લેવાઈ ગયો? ઓકે. કેમ ભાઈ બાકી બધા આજે લેક્ચરમાં દેખાયા નહીં? મૂક્યું છે તો પણ બહુ ભણી લીધું આજે એવું છે? ઓકે. નંબર 11. જો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 12% હોય તો, જો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 12% હોય તો શ્રીમતી વસાવા તેમના 5 વર્ષના પુત્ર પ્રનિલ માટે બેંકમાં રિકરિંગ ખાતામાં દર વર્ષની શરૂઆતમાં, ભાઈ ક્યાં આગળ કીધું બચ્ચા? દર વર્ષની શરૂઆતમાં, એટલે કે સેકન્ડ ફોર્મ્યુલા છે ઉપયોગ કરવો પડે. કેટલી રકમ જમા કરવી જોઈએ કે જેથી તેનો પુત્ર 25 વર્ષનો થાય ત્યારે રૂપિયા 1.5 લાખ મળે, 1,50,000 મળે. ફરી એક વખત, જો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 12% હોય તો, એટલે કે આમાં R that is equals to 12%, that is equals to 0.12. શ્રીમતી વસાવાએ તેના 5 વર્ષના પુત્ર પ્રનિલ માટે બેંકમાં રિકરિંગ ખાતામાં દર વર્ષની શરૂઆતમાં કેટલી રકમ જમા કરાવવી પડે જેથી તેનો પુત્ર 25 વર્ષનો થાય. એટલે n બરાબર શું થયું? 25 - 5 that is equals to 20 years. 20 વર્ષ થયા. અને કેપિટલ એ કેટલા રૂપિયા જોઈએ છે? 1,50,000 રૂપીઝ મારે જોઈએ છે. તો સ્મોલ એ કેટલી રકમ રોકવી પડે તે મારે શોધવાનું છે. ફોર્મ્યુલાનો યુઝ કરીશું. એની એ that is equals to what? વર્ષની શરૂઆતમાં કીધું a equals to 1 plus I into a into 1 plus I raised to n minus 1 by I. That is equals to what? So that is 1,50,000. એ ઓલરેડી આપેલા છે બચ્ચા. a equals to what? So a that is equals to 1,50,000. 1,50,000 that is equals to 1 plus 0.12 into a into 1 plus 0.12 raised to 20 minus 1 divided by 0.12. Therefore, this is 1,50,000 that is equals to 1.12 into a into 1.12 raised to 20 minus 1 divided by 0.12. દેખ બચ્ચા, લાસ્ટ સમમાં તમે ઓલરેડી 1.12 રેસ્ટ ટુ 10 શોધેલું હતું, 3.1058. એનો ફરી 3.1058 જોડે મલ્ટીપ્લાય કર એટલે 1.12 રેસ્ટ ટુ 20 મળે. ફરી 3.1058 ઇન્ટુ 3.1058 કર એટલે 1.12 રેસ્ટ ટુ 20 મળે. બોલો કેટલું થાય છે?
9.64 59 ઓકે 9.64 59 -1 ડિવાઇડેડ બાય 0.12 ચલો કરો 9.645963 -1 એટલે 8.645963 ડિવાઇડેડ બાય 0.12 કેટલા થાય 72.049 ઓકે વેરી ગુડ ચલો 72.049 ગુણ્યા 1.12 80.69 ઓકે therefore a equals to આ મલ્ટિપ્લિકેશનમાં સામે જાય તો ડિવિઝનમાં 1,50,000 ડિવાઇડેડ બાય 80.6959 ચલો કરો તો ડિવિઝન 1,50,000 divided by 80.6959 એટલે 1,858.83 એટલે 59 લખવું ચાલે ને બચ્ચા રૂપિયા એટલે કે શ્રીમતી વસાવાએ દર વર્ષની શરૂઆતમાં રૂપિયા 1859 જમા કરાવવા જોઈએ આપકા મેરા સબકા આન્સર બોલ બેટા સમમાં કોઈ ડાઉટ યાદ એવું રાખવાનું ખાલી એક જ વસ્તુ સમમાં યાદ રાખવાનું છે વર્ષની શરૂઆતમાં છે કે વર્ષની અંતમાં છે સિંકિંગ ફંડ હોય રિકરિંગ ફંડ હોય નાની બચત હોય આવું કોઈ પણ આવે તો આ એક જ ફોર્મ્યુલા વર્ષની શરૂઆતમાં હોય તો a ઇક્વલ્સ ટુ 1 + i ઇન્ટુ a ઇન્ટુ 1 + i રેશિયો n -1 બાય i અને જો વર્ષના અંતમાં હોય તો સ્મોલ a ઇન્ટુ 1 + i રેશિયો n -1 બાય i દેટ્સ ઓલ આના વગર કોઈ ફોર્મ્યુલા છે નહીં ટેક અ સ્ક્રીનશોટ એવરીવન ડન બચ્ચા ઓકે લેટ્સ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ સમ ધ્યાન આપજો બેટા થોડો મજાનો સમ છે શ્રીમાન પ્રતીક શાહ તારીખ 1/1/2020 રોજ એક યંત્ર રૂપિયા 8 લાખમાં ખરીદે છે આવો પહેલો સમ કર્યો હતો ને બેટા એનો એ સમ છે આ યંત્રનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષનું છે આયુષ્યને અંતે નવું મશીન ખરીદવું પડે છે એવી અપેક્ષા છે કે નવા યંત્રની ખરીદ કિંમત હાલના યંત્ર કરતાં 1.5 ગણી હશે વધુ હશે નવા યંત્રના ખરીદસર તેમણે દર વર્ષે 31મી ડિસેમ્બર એટલે વર્ષના અંતે 31મી ડિસેમ્બરના રોજ 15% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કેટલી રકમનું રોકાણ કરવું જોઈએ કેટલી રકમ રોકવાની છે એવું પૂછ્યું છે એમણે સો લેટ્સ બિગિન સ્ટાર્ટ કરીએ સમ કરવાનું ચલો તમે લોકો કહો એ પ્રમાણે હું સમ કરું બોલ બેટા કેવી રીતે સમ કરવો જોઈએ યુ ટેલ મી આઈ એમ ગોઈંગ ટુ સોલ્વ ધીસ આઉટ પહેલાં તો નવા યંત્રની ખરીદ કિંમત એ શોધવી પડે યસ બેટા એ જ શોધું ને નવા વેરી ગુડ 0.5 નહીં બેટા દોઢ છે 1.5 કરવું પડે નવા યંત્રની ખરીદ કિંમત જેને કહીશું આપણે કેપિટલ એ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 8 લાખ રૂપીઝ
ઇન્ટુ દોઢ ગણી, દેટ ઇઝ 1.5 ઇન્ટુ 1.5. ચલો 15 8 are 120. વેરી ગુડ. 12 લાખ રૂપીસ, 12 લાખ રૂપિયા આ એ થઈ. દર વર્ષના અંતે એટલે મારે એ શોધવાનું છે અહીંયા. એ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. આઈ આપેલો છે. વોટ ઇઝ આઈ? આઈ કેટલા કીધા છે બેટા? કેટલા ટકા? 15%. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0.15. અને વર્ષ કેટલા કીધા છે? 10 વર્ષ બાદ. દેટ ઇઝ એન ઇક્વલ્સ ટુ 10. તો થઈ ગયો મારો સમ. વર્ષના અંતમાં ફોર્મ્યુલા એક જ, a equals to a into 1 plus I raised to n minus 1 by I. Therefore, capital A, it's already given 12 lakh rupees. That is equals to small a into 1 plus I equals to 0.15 raised to 10 minus 1 upon 0.15. Therefore 12 lakhs. That is equals to a into 0.15 plus 1 यानी 1.15 raised to 10 minus 1 upon 0.15. Come on. 1.15 raised to 10 કેટલું થાય બચ્ચા? કરો તો મલ્ટીપ્લિકેશન. 1.15 raised to 10. 4.045 પાછળ એક હશે હજુ કિંમત 6 લઈ લઉં છો. 6 -1 ડિવાઇડેડ બાય 0.15. ચલો કરો બાદ બાકી. 4.0456 માઇનસ 1. Therefore 12 lakhs, that is equals to a into 3.0456 divided by 0.15. Come on, divide करो आने. $20.304. That is equals to 12 lakh હતા. મેં 12,000 કરી નાખ્યા. ધ્યાન આપજો બચ્ચા. This is 12 lakhs. Chalo, now this is in a multiplication. On the opposite side, that will be in a division. So that is 12 lakh rupees divided by 20.304. Come on, divide it out. Therefore, A equals to 12 lakh rupees divided by 20.304. Yes. ₹59,102. એટલે કે નવું યંત્ર ખરીદવા માટે દર વર્ષે ₹59,102. શું કીધું છે? કેટલી રકમનું રોકાણ કરવું જોઈએ? 59,102 રકમનું રોકાણ કરવું જોઈએ. રોકાણ કરવું જોઈએ. आपका मेरा सबका आंसर. Is it okay? Sure? Okay. Take a screenshot. Come on. हाँ बच्चा, 1 मिनट. Done. Okay. Last topic of the chapter, loan શબ્દ. whenever the loan word આવે એટલે તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે.
લોન શબ્દ આવે ત્યારે એન્યુઇટીની વર્તમાન કિંમત શોધવી પડે. એમાં પણ 4 ફોર્મ્યુલા છે જે દરેકમાંથી એની જ. નંબર 1, વર્ષને અંતે. કોના અંતે બચ્ચા? વર્ષને અંતે. જ્યારે પણ વર્ષને અંતે આવે ત્યારે ફોર્મ્યુલા v = a/i × 1 - 1 upon 1 + i raised to n. વર્ષની શરૂઆતમાં તો ખાલી 1 + i વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. સો v = 1 + i × a/i × 1 - 1 upon 1 + i raised to n. વર્ષને અંતે કે વખત ચૂકવવામાં આવે. કેટલા વખત કે કેવી રીતે શોધવાનો કે આપણે જાણીએ છીએ. સો v = ak/i × 1 - 1/1 + i/k raised to n k. અને વર્ષની શરૂઆતમાં તો v = 1 + i/k × ak/i × 1 - 1/1 + i/k raised to n k. These are the 4 formulas. ફરી એક વખત, લોન શબ્દ આવે ત્યારે એન્યુઇટીની વર્તમાન કિંમતનો ઉપયોગ કરવો. યાદ રાખો. 100% આવો એક્ઝામ યુનિવર્સિટીમાં હશે ને હશે જ. વી હેવ 4 મેથડ. 4 મેથડનો દરેક એક સમ પૂછાશે જ. તો આપણને આવડવો જોઈએ જ. આ 13-14 સમ કરવાથી જો બધા જ સમ આવડતા હોય, પૂરેપૂરા માર્ક આવી જતા હોય, તો આપણે શાના માટે નહીં કરવું. ફરી એક વખત, લોન શબ્દ આવે ત્યારે એન્યુઇટીની વર્તમાન કિંમત શોધવી. વર્ષના અંતે તો v = a/i × 1 - 1/1 + i raised to n. વર્ષની શરૂઆતમાં v = 1 + i × a/i × 1 - 1/1 + i raised to n. વર્ષના અંતે કે વખત તો v = ak/i × 1 - 1/1 + i/k raised to n k. વર્ષની શરૂઆતમાં v = 1 + i/k × ak/i × 1 - 1/1 + i/k raised to n k. બોલ બચ્ચા, ચાલે? હેલો? Okay, take a screenshot. Okay, so let's begin with the next sum. શ્રીમાન સ્વપ્નિલભાઈ પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે બેંકમાંથી લોન લે છે. આવી ગયો વર્ડ. કયો વર્ડ આવ્યો બચ્ચા? લોન. એટલે એન્યુઇટીની વર્તમાન કિંમતની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે. શું લે છે બેટા? લોન લે છે. આ લોન વર્ષના અંતે એટલે આપણી પહેલી ફોર્મ્યુલા. વર્ષના અંતે એટલે આ કાં તો આ બેમાંથી એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થાય. વર્ષના અંતે રૂપિયા 1,75,000 એવા 10 હપ્તામાં લોન પરત કરવાની છે. જો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 12% હોય તો લોનની રકમ શોધો. એટલે v = ક્વેશ્ચનમાં. સો લેટ્સ બિગિન. પે અટેન્શન હિયર. ફરી એક વખત ધ્યાનથી ડેટા વાંચી જાઓ દરેક જણ. શું કીધું બેટા? કે સ્વપ્નિલભાઈ પોતાનો નવો ધંધો ચાલુ કરવા માટે બેંકમાંથી લોન લે છે. કેટલાની લોન લે છે? 1,75,000 એવા 10 હપ્તામાં રકમ પરત કરવાની છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 12% હોય તો લોનની રકમ શોધો. એટલે કે અહીંયા v શોધવાનું છે. સોલ્યુશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સો નાઉ ધ સોલ્યુશન. શું આપ્યું છે? એ that is equals to 1,75,000. આવા કેટલા હપ્તા ભર્યા? 10 હપ્તા. n = 10. વ્યાજનો દર that is equals to 12%.
So that is equals to 0.12, 0.12. Now, the Vartman Kimmat of annuity V, that is equals to what? So V, that is equals to A by I into 1 minus 1 upon 1 plus I the whole raised to n. A, that is equals to 1,75,000 divided by, what is I? I equals to 0.12. 1 minus 1 upon 1 plus I એટલે 0.12 raised to n એટલે 10. This is equals to 1,75,000 divided by 0.12 into 1 minus 1 upon, देख बेटा, this is 1.12 ની 10 પાવર ઓલરેડી શોધેલી હતી આપણે. 1.12 ની 10 પાવર આ રહી. Check this out. 1.12 ની 10 power. What is the 1.12's 10 power? 3.1058. 3.1058 મૂકીએ એની અંદર. So this is equals to 1,75,000 divided by 0.12 into 1 minus 1 upon શું હતું? 3.1058. ચલો કરીએ હવે ડિવિઝન બધાને. So therefore V, that is equal to, ચલો 1,75,000 ભાગ્યા 0.12. $14,58,000.33 આવશે બેટા જોડે. ઓકે 1 માઇનસ, ઓકે 1 upon 3.1058, એકના છેદમાં 3.1058 કેટલું થાય દેખ તો? ઓગણીસ 20. ચલો 1 માઇનસ 0.32 20. ચલો કરો મલ્ટિપ્લિકેશન આ બંનેનું. 14,58,333.33 ઇન્ટુ 0.6780. નવ લાખ 749 point something, તો 750 રૂપિયા નિયરલી ઇક્વલ્સ ટુ V ઇક્વલ્સ ટુ 9,88,750 રૂપિયા, એટલે કે લોનની રકમ અથવા તો લોનની કુલ રકમ માટે લોનની કુલ રકમ બરાબર 9,88,750 રૂપીઝ હશે. બોલો કોઈને ડાઉટ? ખબર પડી? શ્યોર પડે? ઓકે હા સમજાવું બેટા, અહીં સુધી બરાબર છે ને? તો ફરી એક વખત સમજી લો. શ્રીમાન સ્વપ્નિલ પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે બેંકમાંથી લોન લે છે. જ્યારે પણ વર્ડ લોન આવે એટલે તમને કીધું હતું એન્યુઇટીની વર્તમાન કિંમત V વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. આ લોન દર વર્ષને અંતે એટલે V ઇક્વલ્સ ટુ A બાય I ઇન્ટુ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ I રેઝ ટુ n ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે. વર્ષને અંતે 1,75,000નો એક એવા 10 હપ્તામાં પરત કરવાની છે. જો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 12% 12% હોય તો લોનની રકમ શોધો. A ઇક્વલ્સ ટુ 1,75,000 10 વર્ષ માટે કીધું છે. n ઇક્વલ્સ ટુ 10, r ઇક્વલ્સ ટુ 12% યાની 0.12. હવે લોનની વર્તમાન કિંમત અથવા તો લોનની રકમ એટલે કે એન્યુઇટીની વર્તમાન કિંમત એટલે કે V
V equals to A by I into 1 minus 1 upon 1 plus I raised to n. A equals to what? So A equals to 1,75,000 divided by 0.12. 1 minus 1 upon 1 plus I equals to 0.12 raised to 10. 1 પ્લસ 0.12 એટલે કે 1.12ની 10 પાવર ઓલરેડી તમે શોધેલી હતી 3.1058. 1,75,000 ડિવાઈડ બાય 0.12 તમે જ શોધ્યું 14,58,333.33 ઇન્ટુ 1 માઇનસ 1ના છેદમાં 3.1058 ઇક્વલ્સ ટુ 0.3220. 1માંથી સબટ્રેક્ટ કરો 0.6780 બંનેનું મલ્ટિપ્લિકેશન કર્યું દેટ કમ્સ નિયરલી અબાઉટ 9,88,750 રૂપીસ. 9,88,750 રૂપિયા માટે લોનની કુલ રકમ બરાબર 9,88,750 રૂપિયા હશે. બોલ બચ્ચા, કોઈ ડાઉટ? હેલો. Okay, take a screenshot बच्चा, take a screenshot. Done. The next one, number 14. શ્રીમતી યાજ્ઞિક બેંક પાસેથી રૂપિયા 5 લાખની 10 વર્ષની મુદત માટે લોન લે છે. ફરી લોન વર્ડ આવી ગયો. લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 9%નો છે. જો લોનની રકમ પરત ચૂકવણી દર માસની શરૂઆતમાં, યસ દેખ બેટા, બે વસ્તુ, લોનની રકમ ક્યાં આગળ છે તો લોનની રકમ પરત ચૂકવણી દર વર્ષ નથી લખ્યું પણ શું લખ્યું? માસની શરૂઆતમાં, એટલે કે એવરી મંથ, દર મંથે, અને શરૂઆતમાં કરવામાં આવી છે એટલે સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ કરવામાં આવતી હોય તો લોનની ચૂકવણીના માસિક હપ્તાની રકમ એટલે કે એ શોધવાનું છે. ધ્યાન એટલે જ રાખવાનું બેટા, સમ બરોબર વાંચવાનું. શ્રીમતી યાજ્ઞિક બેંક પાસેથી રૂપિયા 5 લાખની 10 વર્ષની મુદત માટે લોન લે છે. એટલે કે અહીંયા યોર વી દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 5 લાખ રૂપીસ, 5 લાખ રૂપિયા 10 વર્ષ માટે લોન લીધી છે. એન ઇક્વલ્સ ટુ 10 years. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 9%, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0.09. અને ચૂકવણી દર માસે કરવામાં આવે છે એટલે કે ઇક્વલ્સ ટુ 12. વર્ષને માસની શરૂઆતમાં કરવામાં આવે છે એટલે ફોર્મ્યુલા કંઈક આવી થશે, વી ઇક્વલ્સ ટુ 1 પ્લસ આઈ બાય કે ઇન્ટુ એ કે બાય આઈ ઇન્ટુ પિન્ટુ ચિન્ટુ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ આઈ બાય કે રેસ ટુ એન કે. બોલ બચ્ચા, કોઈ ડાઉટ? આ ઓલરેડી ફોર્મ્યુલા આપણે દેખી ચૂક્યા છીએ. જ્યારે વર્ષની અથવા તો માસની શરૂઆતમાં કે વખત કરવામાં આવે તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો. ઇઝ ઇટ ઓકે? ઓકે, સો નાઉ લેટ્સ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુઝ. તમામ પ્રકારની વેલ્યુઝ આપણી જોડે અવેલેબલ છે ને મારે સ્મોલ એ જ શોધવાનો છે. દેરફોર વી ઇક્વલ્સ ટુ વોટ? સો વી ઇઝ ઓલરેડી ગિવન 5 lakh rupees. 5 lakhs, that is equals to 1 plus I equals to 0.09, K that is equals to 12 into A. Find કરવાનો છે. K equals to 12 divided by 0.09 into 1 minus 1 upon 1 plus I equals to what बच्चा? I equals to 0.09, K equals to 12 raised to n equals to what? So n is 10, K equals to 12. Is it okay? Chalo, this is equals to what? So this is 5 lakhs, that is equals to 1 plus, करो तो डिवीजन 0.0
9 डिवाइड बाय 12. बेटा 00 હશે. यस वेरी गुड. ओके 12 डिवाइड बाय, यस गॉट इट बच्चा. 12 डिवाइड बाय 0.09. 12 डिवाइड बाय 0.09. બેટા બાકીના માહિકમાં જે આવરે વરસાદ સંભળાય છે બંધ કરો. 1 माइनस 1 अपॉन 1 प्लस, देखो बेटा 0.09 डिवाइड बाय 12 તમે ઓલરેડી કીધું 0.0075. this all raised to 120. આનો 120 વાર મલ્ટિપ્લિકેશન તમે ના કરતા, કારણ કે એક્ઝામની અંદર જો આવો સમ પૂછ્યો હશે તો લોક ટેબલ આપેલું હશે કાં તો મલ્ટિપ્લિકેશન આપેલું હશે. હું અહીંયા ડાયરેક્ટ આપી દઉં છું તમને. this is 5 lakhs that is equals to, ચલો આનો ખાલી સરવાળો કરો. 1.0075 ઇન્ટુ 133.33 કરો તો મલ્ટિપ્લિકેશન. 1.0075 ઇન્ટુ 1.33.33. શું થયું બચ્ચા? 33.75 into a, અને this is equals to 1 minus 1.0075 ની 120 power would be 2.4514. 2.4514 આવું આપેલું હશે કાં તો તમને લોક ટેબલ આપેલું હશે. કિંમત ઝડપથી શોધી શકશો તમે. this is 5 lakhs 134.3375 into a into 1 minus, ચલો 1 upon 2.4514 કેટલા થાય? 0.40 ઓકે એ જ કરજો તમે. 0.40 so this is equals to what? 1 minus 0.4079. ચલો 1 માંથી 0.4079 સબટ્રેક્ટ કરો ઇન્ટુ 134.3375 ઇન્ટુ 134.75 3375. ત્રેપન બોલો છો, 54 બોલો છો, શું આવશે બચ્ચા? પરફેક્ટ બોલો. 54 બાર. ઓકે 54 બાર, that is equals to 5 lakh rupees. Once again this is in multiplication. On the opposite side that would be in a division. 5 lakh divided by 79.5412 કરો તો ડિવિઝન. પાંચ, હા 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 6286 રૂપિયા. એટલે કે લોનની ચૂકવણીનો માસિક હપ્તો, લોનની ચૂકવણીનો માસિક હપ્તો રૂપિયા 6286 હશે અથવા તો થશે. આપકા મેરા સબકા આન્સર. બોલો, કોઈ ડાઉટ? બેટા માસિક કીધું હતું તો માસ કેટલા હોય વર્ષમાં બચ્ચા? એક વર્ષના માસ કેટલા બેટા?
12 એટલે કે ઇક્વલ્સ ટુ 12. જો ત્રિમાસિક કીધું હોત તો શું કરે? 12 ડિવાઈડ બાય 3 એટલે 4 કરે. 6 માસિક કીધું હોત તો શું કરે? 12 ડિવાઈડ બાય 6, સો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 થાત. પણ આમાં માસિક કીધું એટલે 12 બાય 1, દેટ ઇઝ કે ઇક્વલ્સ ટુ 12. ચલો ફરી આખો દાખલો એક વખત દેખી લઈએ, ધ્યાન આપો. અહીંયા શ્રીમતી યાજ્ઞિક બેંક પાસેથી ₹5 લાખની 10 વર્ષની મુદત માટે લોન લે છે. લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 9% છે. નથી સંભળાતું? ઓકે, યસ બચ્ચા, સંભળાયું હવે. 1 મિનિટ. થઈ ગયું બેટા, હવે ટેન્શન ના કરીશ. હા, આઈ હેવ ડન ઇટ. નાઉ નો બડી કેન ડુ એનીથિંગ. આમાં છે ને થોડા વધારે પડતા હોશિયાર ભેગા થાય ને બુદ્ધિ વગરના, એટલે આ પ્રોબ્લેમ રહેવાનો. ઓકે, સો નાવ લેટ સ્ટાર્ટ વન્સ અગેન. દર માસની શરૂઆતમાં કરવામાં આવતી હોય છે તો લોનની ચૂકવણીના માસિક હપ્તાની રકમ શોધો. સો V equals to 5 lakh rupees, N equals to 10, R equals to 9%, that is 0.09, and K equals to 12 by 1 equals to 12. શરૂઆતમાં કીધું છે એટલે કે V equals to 1 plus I by K into AK upon I into 1 minus 1 upon 1 plus I by K raised to NK. V 5 lakh already given. 1 I equals to 0.09 divided by 12. એ શોધવાનો છે. K બરાબર 12, I equals to 0.09. કિંમતો પધરાવી. મેં કીધું હતું કે આવી કિંમત જો કંઈ પણ આવે આટલી મોટી પાવર તો તમારે મલ્ટિપ્લિકેશન કરવાની જરૂર નહીં પડે. 99.9% એક્ઝામમાં આપેલી કિંમત હશે. સો 5 lakh that is equals to 1.0075 into 1.33.33 into A into 1 minus 1 upon 2.4514. એકના છેદમાં 2.4514 is 0.4079. બંનેનું સબટ્રેક્શન કરી મલ્ટિપ્લિકેશન કર્યું. that comes round about 79.5412 equals to 5 lakh. This is here in a multiplication. આ અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારની અંદર. ઇટ્સ એન અ ડિવિઝન. 5 lakh divided by 79.5412. So that comes as 6,286 rupees. માટે લોનની ચૂકવણીનો માસિક હપ્તો બરાબર ₹6,286 હશે. ટેક અ સ્ક્રીનશોટ. Done. Okay. Second page. ઓકે, લાસ્ટ સમ ઓફ ધ ચેપ્ટર તમારા માટે લખો. આનો આન્સર દરેક જણે મને અત્યારે આપવાનો છે. લેટ સ્ટાર્ટ. લખો. મહેશભાઈ દર વર્ષની પહેલી જાન્યુઆરી અને
પહેલી જુલાઈના રોજ, દર વર્ષની પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ રૂપિયા 5,000 ભરીને 12 વર્ષનું રિકરિંગ ખાતું ખોલાવે છે. 12 વર્ષનું રિકરિંગ ખાતું ખોલાવે છે. જો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 10% હોય તો પાકતી તારીખે તેમના ખાતામાં કેટલી રકમ જમા થયેલી હશે તે શોધો. નોંધ 1.05 raised to 24 equals to 3.2251. દેખ બેટા, રિકરિંગ આવ્યું એટલે એન્યુઇટીની ફોર્મ્યુલા વર્ષમાં 2 વખત જમા કરાવી છે તો A equals to AK upon I into 1 plus I by K into 1 plus I by K raised to NK minus 1 કરાવી દઉં છું. ચલો મૂકીએ કિંમત. A equals to what? So એ આપી દીધા છે 5,000 into 2. I equals to 10%, that is 0.10 into 1 plus I એટલે 0.10 K 2 times એટલે divide by 2 1 plus I એટલે 0.10 divide by 2 the whole raised to n બરાબર 12 K બરાબર 2 minus 1. So this is the equals to what? So this is the equals to, ચલો કરો તો 10,000 divided by 0.10, 5 2s are 10, 10,000 divided by 0.10 કેટલા થશે બચ્ચા? Very good. So this is going to be 1 lakh into 1 plus 0.12 divided by 2, that is 0.05. 0.05. Once again 1 plus 0.05 raised to 12 2s are 24 minus 1. This is the equals to 1 lakh into 1.05 into 1.05 raised to 24 minus 1. कर दो बेटा मल्टीप्लिकेशन. 1 lakh into 1.05 1,05,000 ઇન્ટુ 1.05ની 24 પાવર 3.2251 આપેલું હતું -1. 3.2251 -1 એટલે કે 2.2251 ઇન્ટુ 1,05,000. ₹2,33,635.5 that is nearly equals to 2,33,636 rupees તેમના ખાતામાં જમા
થયા હશે આપકા મેરા સબકા આન્સર. ઇઝ ઇટ ઓકે? આ કિંમત એક્ઝામમાં લગભગ આપેલી હશે, ના હોય તો તમને મલ્ટિપ્લિકેશન કરીને તો શોધતા આવડે જ છે. 1 મિનિટ, જસ્ટ અ મિનિટ એવરીવન.